મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને શસ્ત્ર નતા ઉપાડ્યા. ભીષ્મ એમ કીધું હતું કે હું તમારા હાથમાં શસ્ત્ર લેવડાવી ભૂલ જેટલી દુર્યોધનની હતી એટલી જ યુધિષ્ઠિરની પણ હતી. આપણે સિરિયલ જોઈને નક્કી કરી લીધું છે કે યુધિષ્ઠિર આમ છે અને દુર્યોધન આમ છે. દુર્યોધનનું નામ દુર્યોધન નહોતું, દુશાસનનું નામ દુશાસન નહોતું. કર્મ કર, ફળની ચિંતા ના કર. આજના આ મોડર્ન જમાનામાં લોકો ફળની આશા વગર બિલકુલ કંઈ કરવા નથી માંગતા. ફળની આશા રાખીને પણ શું કર્યું? કર્મ કર્યું કે એન્ઝાઇટી? કર્મ કર્યું કે ડિપ્રેશન? અમદાવાદમાં કોલ્ડ પ્લે આવે 50,000 સુધીની સેલરી ફિલ્મમાં જાય. અત્યારે વ્યક્તિ કમાવા કરતા શો ઓફમાં વધારે છે. એ કેવી રીતે એફોર્ડ કરી શકે છે? ગુજરાતની એક ઓળખ રહી છે કે વેજીટેરિયનિઝમ. મને લાગે છે કે આજે એ વસ્તુ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પહેલા ઈંડાની લારી ઉપર કોઈને ઊભું રહેવું હોય તો પણ એ અચકાતો હતો. આજે એને એટલું નોર્મલ કરી દીધું છે કે સોશિયલ મીડિયામાં પણ આ રીતના કન્ટેન્ટ તમને આપવામાં આવે કે જેથી કરીને ધીમે ધીમે કરતા વિચારધારા તમારી બનાવી એનાથી બચવું જોઈએ. પહેલાના સમયમાં માતાઓ જે બહેનો હતી એ પોતાના છોકરાઓને ધર્મ વિશે શીખવાડતા કે આ ધર્મ છે, આવું કરવાનું બેટા, આ કરવાનું, આ રોટલી નાખવાનું. આ તમને શું લાગે છે આજનું જે જનરેશન છે આ છોકરાઓ જ્યારે મોટા થશે ને ત્યારે એમની મા પાસે કશું જ કહેવા માટે નહીં હોય અને બહુમાં બહુ કદાચ એટલું કહી શકશે કે બેટા મેં તારા માટે થઈ તો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ નહોતી મૂકી શકતી અથવા તો રીલ નહોતી બનાવી શકતી. પ્રેમ શું છે? થોડો અઘરો ક્વેશ્ચન છે.